મારું નામ મિતાલી અજય કુમાર પટેલ છે। હું સુરત મહાનગર આંગણવાડી મહાનગરપાલિકા આંગણવાડી કર્મચારી મહાસંઘમાં મહામંત્રી છું। અમારી આજની રજૂઆત એ છે કે આંગણવાડી વર્કર બહેનોને વર્ગ 3 અને આંગણવાડી હેલ્પર બહેનોને વર્ગ 4 સમાવેશ કરો। જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તે બાબતમાં સરકાર હજુ તસ્તીમસ થતી નથી। સરકારે આજ સુધી એ બાબતમાં કોઈ પણ નિર્ણય લીધો નથી। તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે આંગણવાડી કાર્યકર્તાઓને વર્ગ 3 અને આંગણવાડી હેલ્પર બહેનોને વર્ગ 4 સમાવેશ કરો, સરકારી કરો। એમને લઘુત્તમ વેતન 15,000 મળવું જોઈએ તે હજુ પણ મળ્યું નથી। 10,000 પગારમાં આજે શું ઘર ચાલે? કશું ચાલતું નથી। આ આંગણવાડીની જે એડવાન્સ ગ્રાન્ટો સરકારશ્રી આપવાની હોય છે, એક પણ રૂપિયા એડવાન્સમાં મળતો નથી। ફોનમાં કામગીરી ઢગલો કરાવે છે, પણ નવા ફોન પણ સરકાર તરફથી મળતા નથી। બધી બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં કામ કરે છે, તો આ યોગ્ય નહીં કહેવાય। તાત્કાલિક ધોરણે ત્યાર પછી બહેનોને ફોન આપો, THR બંધ કરાવો। THR માટે KYC કરવું પડે અને ફેસ કેપ્ચર કરવું પડે, જે લાભાર્થીઓ નથી કરાવતા। અને ઘણી બહેનો લાભાર્થીના ઘરે જઈને પણ કરે છે। અને ઉપલા લેવલથી અમારી પાસે સુપરવાઇઝર CDPO શ્રી તરફથી ખૂબ જ દબાણ કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે કરો, આ બધી વસ્તુ બંધ કરો। 10,000 પગારમાં આજે કંઈ થાય નહીં અને આ કામગીરી તમે ઢગલો આપો છો। સરકારી આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોને સરકારી કરો અને પગાર વધારે ચૂકવો। અમારી માંગ પૂરી નહીં થાય તો પછી અમે ઓનલાઈન જે કામગીરી છે સરકારની બંધ કરી દઈશું અને અચોક્કસ મુદ્દતની હડતાલ કરીશું। કેટલી મહિલાઓ જોડાય? 400 થી 500 બહેનો અમારી જોડાયેલી છે આજે।